મારું નામ છે દીપક ચૌહાણ, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કરાટે કોચ. છેલ્લા હું 17 વર્ષથી સુરેન્દ્રનગરની અંદરમાં કરાટેના વર્ગો આપું છું, જેની અંદરમાં સુરેન્દ્રનગરની લિમિટેડ 25 જેટલી સ્કૂલોમાં વર્ગ ચાલે છે. દર વર્ષની અંદરમાં જિલ્લા, ગુજરાત અને નેશનલ ટુર્નામેન્ટ સુધીના બાળકોને પહોંચાડું છું. હાલની અંદરમાં અભિહાલ નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની અંદરમાં જે વિદ્યાર્થીઓ વિશાખાપટ્ટનમ અને નેપાળ થઈ હતી, એમાંથી જે વિજેતા થયેલા છે એ વિદ્યાર્થીઓમાંથી 4 વિદ્યાર્થીઓ વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ માટે જાપાન માટે સિલેક્ટેડ થયા છે. જે વિદ્યાર્થીઓ લિમિટેડ 5 થી 7 વર્ષની તાલીમ પૂર્ણ કર્યા બાદ અલગ અલગ કેટેગરીની અંદરમાં નંબર મેળવેલો છે અને આગામી તારીખની અંદરમાં વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ 2025માં જાપાન જવાના છે. આનો સૌથી મોટો હેતુ એ છે કે આજે ઘણા પેરેન્ટ્સ એમના બાળકને મોબાઈલ આપતા હોય છે, જેની અંદરમાં ઘરમાં બેઠા બેઠા કંઈ ને કંઈ ખાલી ખોટું ટાઈમ પસાર કરતા હોય છે. તે એવા પેરેન્ટ્સ છતાં જ્યાં બચ્ચા લોકોને એક એક્સ્ટ્રા વર્ક શીખે, તો આજે એ વર્ક શીખતાની અંદરમાં એ વિદ્યાર્થીઓને ખ્યાલ નહોતી કે અમે લોકો છે જાપાન સુધી પહોંચશું, અને આજે એના પેરેન્ટ્સ બી બહુ રાજી થયા છે કે અમારા બાળકો, સાહેબ અમને ખ્યાલ જ નહોતી કે અમારા બાળકો બી છે વર્લ્ડ ચેમ્પિયનશિપ જાપાન સુધી પહોંચશે એ રીતના.